सत्य सनातन धर्मनो जय पधारेला हरि गुरु संतनो जय सिद्धराम देव भगवान की गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव गुरुर साक्षात परब्रह्म है तस्मै श्री गुरुवे ज्ञान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम सद्गुरु वाक्यम पण परमात्मा में प्रेम नहीं मुक्ति क्योंकि दीवो प्रगट्यो पवित्र ने पुण्यशाळिया भूमि दलवाड़ा गामनी धर्म धरती पर सुंदर आवो योग जेमने जंगल में एक मंगल कर्यु साहेब दीकराना नाम पर भाग्यशाળી એ જીવાત્મા હોય કે જેના નામની પાછળ આવું ભજન થાય છે મહાપુરુષો સંતોના આશીર્વાદ એમના માતા પિતાની શ્રદ્ધા ભગવાન રામદેવ ગુરુ પ્રત્યે અને બાપો ધણે એમનું કામ કરી જાય છે ક્યારે બોલાયો અને હું ક્યારે ના આવ્યો પણ તમે ખરા હૃદયના ભાવથી મને ક્યારે બોલાયો મીરાના ઝેર પીવા માટે આવ્યો ભક્ત પ્રહલાદને લોખંડ સ્તંભમાંથી બચાવવા આવ્યો एक गजराज ने जेदी मगरे सूंड पकड़ी ते दाड़ो पोकार कर्यो तो गरुड़े चढ़ीने आयो द्रौपदी ने चीर पुरवा माटे आयो नरसिंह मोमेरे पुरवा आयो कबीर नो वणजारो बनीने आयो अंतर नो पोकार जारे थाय ने त्यारे परमात्मा ने जेवा नामथी तमे धारो एवा नामथी आवे कोई जग्या एना वगर खाली नथी साहेब राम અને નામનો મહિમા છે સાહેબ આપણે બધા ઘણી વખત કહેતા હોય કોઈ રામ નામ લ્યો બીજું લેવા જેવું નથી રામ છે સાકાર સ્વરૂપ છે અને જગતના વ્યવહાર કરવા માટે જેને જગતના જીવોને એક સારી દિશા બતાવવા માટે એ સાકાર સ્વરૂપે આવ્યો એ રામ અને એની પાછળ જે અસલ નામ હતું ને એ નિરાકાર છે जो आप बेनो भेद जो कदाच साचो सदगुरु कोई मળી જાય महान पुरुष મળી જાય तो आ બંને ને એક બાજુ મૂકી દે ને તમારું તમારું સ્વરૂપ બતાવે અને નામ સદગુરુના ચરણમાં પડ્યું છે સાહેબ મહાપુરુષો વારંવાર આપણને પોકાર કરી કરીને કહેતા હોય जो आखू जगत छने राड करे ने संत पोकार करे पण आमाथी कोक बची जाय साहेब कबीर कहे चलती चकी देख के दिया कबीरा रोई दो पड़के बीच में सावंत बचा ना कोई घंटी ना बे पड़िया होय ने પછી એની અંદર તમે દાણા નાખો ને તો દાણો એક પણ ન બચે પડ્યું ફરતું હોય એટલી કડા પણ એમાંથી બચી જાય સાહેબ ગમે એટલા દાણા વરો ને પણ જે વચ્ચે બે પૈડે ને જોડવા વાળો ખીલો છે ને એ ખીલો જો કોઈ પકડી લે ને તો આખી રાત ઘંટી હેડે તો એ દાણા કોઈ ના થાય એ સદગુરુના વચનનો ખીલો છે અને વચને જે વર્યા ઈ વિશ્વથી ન્યારા પૂજાય થઈને દેવો
રામ અને કૃષ્ણ જેવા ઝળકે આ જગતમાં પુરાણમાં દાખલ લેવો. આવા સંતોએ પોકાર કરી કરી સંતોને ભરોસો છે સાહેબ. આપણે તો આજ અગરબત્તી ગરમ કાલ જો થોડું ઘણું આગા પાછું આગવાનું થઈ ગયું હોય ને તો એ દેવ ઉપરથી આપણને વિશ્વાસ હટી જાય, ભરોસો ન રહે. અને એટલા માટે મહાપુરુષો જગાડે કે તમે જેમાં રહો ને એમાં પાકા રહો. પાકા એટલે પરિપૂર્ણ, જેમાં રહો એમાં. અને જેટલું બોલી કોણ એટલું વર્તો અને વર્તાય એટલું જ બોલવું. કારણ કે આપણે ઘરે બેસીને પણ પરમાત્મા જોઈ રહ્યો છે તમે શું શું કરો છો. એ તો તનકી જાણે, મનકી જાણે, જાણે અંતરની ચિત્ત ચોરી. એના આગળ શું છુપાવીએ? જેના હાથમાં છે જીવન મરણની દોરી. આપણા લઈ ગયા છે ને એ વાતમાં કીધું છે કે જીવ આવ્યો છે, જીવ આવ્યો છે, પણ લાયો છે હંગાથી કઈ ઘણું બધું. પૂર્વ જન્મનું પાપ અને પુણ્ય બધું લાયો છે. અને એમાં પંચભૂતનું શરીર લાયો પાછું. એ ભાડાનું છે ને ગમે ત્યારે ખાલી કરશે. પણ જયારે માના ગર્ભમાં આર્યું બન્યું ને અને બન્યા પછી 9 માસ લાગ્યા આ વણતે 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 કરતે કરતે કરતે. અને ગયા પછી જયારે આવ્યો ને તાણે મહારાજ આ તો કહેતો હતો, આવતા પહેલે કીધું છે તમે ના બોલ્યું. ઈ તો કહેતો હતો હું હું તો આ છું. લાયો આપણે દબારી આવ્યો, દેહાઈ આવ્યો, બધું આવ્યું. તમે બીજું બીજું બનાવી દીધું સાહેબ. એ અસલ હતું, ભૂલાઈ ગયું. કંટાળે બાપડો. એ મહાપુરુષો એ વાત તરફ લઈ જાય છે કે આ હું એટલે કોણ, હું કોણ અને હરિ કોણ. ઉપાય જો તમે શોધી લો એનો, સદગુરુ કોક એવો તત્વજ્ઞાની મળી જાય તો ઉકેલ પાડી દે એનો. તમે કોણ છો ને એ અનંત કાળથી તમને ખબર હતી પણ તમે ભૂલી ગયા. જેમ કે બીજાને એટલું બધું રેડ રેડ કર્યું ને મોય એટલે અસલ હતું એ કોનું હતું પણ મોય સાચું પિત્તળ ને મોય મિશ્રણ કરી. અને એટલા માટે સંતો જગાડે, વારંવાર પોકાર કરી કરીને જગાડે છે કે હવે જાગો. આ મનુષ્યના અવતારમાં જાગવા જેવું છે. કોઈની માં જો કોઈ દિવસ ઠાકોર પટેલ કે વણિયો બ્રાહ્મણ કે આવું ન જન્મે, કેવલ દીકરો જ જન્મે. પણ આ શરીરનો ધર્મ છે ને, કારણ કે આપણે ધર્મ ભૂલ્યા. બધા પ્રાણીઓ ધર્મ નથી ભૂલ્યા, ધર્મ આપણે ભૂલ્યા. મનુષ્ય એનો ધર્મ ભૂલી ગયો. શરીરનો ધર્મ છે ને જન્મવું મરવું છે. અંદર મનનો ધર્મ છે, એના હરખ ને શોખ નો છે. હરખે થાય, શોખે થાય, સુખે થાય, દુખે થાય, આ બધું મનનું ધર્મ છે. ભૂખ ને તરસ લાગવું એ પ્રાણનો ધર્મ છે. પણ આમાંથી જો કદાચ આપણો ધર્મ જડી જાય કે આપણો ધર્મ શું, તો આયા પછી આપણને ઓળખવો એ જ આપણો ધર્મ. અને ડાયરેક્ટ ઓળખાય એવો નથી. એટલે આવા સદગુરુ જોડે થઈ, આવા તત્વજ્ઞાની સંતો જોડે થઈને આપણને આપણીની ખબર પાડવી પડે સાહેબ. આપણે ઘણી વખત વાપર્યું છે કે રાવણને 14 ચોકડીનું રાજ હતું. 14 ચોકડી. આપણે 25 વર્ષ પહેલા પેલું મશીનો આવો નતો, જીસીબી કે એવું કશું. એટલે એમાં હાજરી કેવી રીતની પુરાતી ખબર હોય? અડધો દારી જો ને એટલે એક લીટું કરે કે ભાઈ ચોકડી ખોદી અને આખી ઘર હાજરી. હવે એવી એક ચોકડી હતી. એટલે રાવણને જયારે તપ કર્યું અને ભગવાન ભોળાનાથને એને પ્રસન્ન કરી દીધા. કારણ કે વેદનો જાણકાર હતો, પુરાણનો જાણકાર હતો, તત્વજ્ઞાની હતો સાહેબ. 9 ગ્રહ ને ઢોલીએ બોલતી. રાવણ હતો શું તો 16 તોણી. પણ આવા લંકેશ ને ખબર નથી કે મૃત્યુ આઈને ક્યારે કરશે. ઉગ્રણી હતો પુત્ર જેનો મેઘનાથ. અને શું પર એના પર વીતી હતી, આખું જગત જાણે છે કે એના પર શું વીતી હતી.
લોબી પૂછ વાનરની અને આખી લંકા એના પૂંછડે આગથી જલાવે છે. લખ્યું છે આ શાસ્ત્રમાં સાચું કે ઓ તો નસીબ હોડ નચાવે. અને એવો રાવણ જ્યારે તપ કર્યું, પોતાના ઓતરડા કાઢીને જેને રાવણ અથો બનાવ્યો અને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યો અને ભોળાનાથ પ્રસન્ન થયો. સાહેબ પ્રસન્ન થયો એટલે રાવણને કીધું બોલ છું આવું. રાવણ કે હું મરું ના એવું વરદાન આપી દીધું. એટલે ભગવાન કે આ તો ના ચાલે, આ તો પ્રકૃતિ વિરોધ છે અને નિયતિ વિરુદ્ધ અમે કાર્ય કરતા. અમારા ઉપર કોકણો માથે હાથ છે એટલે અમે નિયતિ બહાર કશું કરીએ. બીજું માય તો કે એમ કરો તો 14 ચોકડીનું રાજ આલો. હવે એક ચોકડી એટલે 4 ખૂણા થાય. ચોકડીના 4 ખૂણા આવે, તમે ચોકડી ખોદાવજો. એવું 14 ચોકડી, 14 ચોક 56 યુગ. 56 યુગ સુધી જેના રાજનો અંત ન થાય એવું મને રાજ આપી દીધું. અને ભગવાન ભોળાનાથે કીધું તથાસ્તુ, જા 14 ચોકડીનું રાજ તને આલું. આયો ને રખતો આવતો હતો ને, વચમાં મળ્યા ત્રણે લોકમાં ફરવા વાળા. હાલે ઘણી જગ્યાએ ફરતા હોય, એવું નહીં કહી રહ્યા એકલા ફરતા, હાલે ઘણા ફરે. કોઈની વાત હોય ને કોઈની વાત હોય, સરખી વાત ના પડી એવો ઝઘડો ગલાઈ નાખે ને તમને ખબર જ ન પડે. એટલે નારદજી કે ચમ આમ હરખથી આવે છે કે મને 14 ચોકડીનું રાજ મળ્યું છે. એટલે નારદજી હસ્યા. અને સંત થોડુંક હે ને એટલે એની અંદર કઈક રહસ્ય છુપાયેલું હોય. એટલે રાવણ તરત, સાહેબ વિદ્વાન હતો ને એટલે તરત કે નારદજી ચમ હો છો? કે જવાય છે ને હમણાં ખોટું લાગશે. કે નાના કહો 14 ચોકડીનું રાજ આલ્યું પણ આયુષ કેટલું માજ્યું કહો? એ મારું ઈ તો ભૂલાઈ ગયું. કે તમે શું ભગવાનને છેતરવા નીકળ્યા છો? કોઈનો છેતરાય એવો ઈર્યો છે એમ આપણે ચોકડી છે. હમણાં સાખીમાં વાત કરી હતી ભીમજી મહારાજે કે સદગુરુ પંકજ પૂજતો 14 લોક પૂજો. 14 લોક. 5 તમારા તત્વ ગણી લેજો હો. 14 લોકની વાત. 5 તમારા તત્વથી આ બંધાયેલું શરીર. એક પણ આખા પાછું થાય એવું નહીં. જયારે વિલન થાય, સર્જન થાય, વિસર્જન થાય, પણ એમાંથી વધતું નથી, ઘટતું નથી. એવા 5 તત્વ એ આદિ અનાદિથી અમર જ છે. આકાશ તત્વ, જળ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ અને તેજ તત્વ. આ 5 અમર જ છે. વધતું નથી, ઘટતું નહીં શરીરમાં. 5 તત્વ અને 4 ચોકડી છે. એ શુદ્ધ જો સુધી ન થાય ને ત્યાં સુધી વાતારી સમજાવી. એ મન, બુદ્ધિ, ચિત્તના અહંકાર આ ચોકડી છે. 5 ને 4 જેટલા શેકો 9 છે ને. 3 છે ગુણ છે. રજો ગુણ, તમો ગુણ ને 9 3 12 છેક નો છે. હવે 12 ને ચલાવવા વાળા 2 દોરી ઉપર ચાલે છે. એક આવવા વાળી ને એક શેડો તમારો શ્વાસનો તમારા પિંડમાં અને એક બ્રહ્માંડમાં છે. આ 2 થી 12 ને 2 14. આ 14 નો લોકમાં જે ચલાવવા વાળો છે એ 14 લોક થી બર છે. અને એ શૂન્યકરની ઉપર બેઠો છે. ક્યોથી તમારો શ્વાસ આવે છે એની વરીડો રાખે છે. હવે જ્યોથી આવ્યો છે ને એ પાછો લઈ જ તો આપણું જીવન પાર પડે. નહીતર આખી રાત ભજન ને તંબુરા કોટા તોય મેળ આવે એવો નથી. આપણે એમાં જ્યોથી આયા છે એ તો ધન આપણું જતું જ નથી. અને એટલા માટે સંતો પોકાર કરે છે તમે આ કઈ તત્વથી તમે 5 પ્રકૃતિ, 5 તત્વ ને 25 પ્રકૃતિ, 3 ગુણ લેજો તારી. એ તમે તત્વ લેજો આમાં વિચારી. તત્વ એ આત્મા છે. અને આત્માને ઓળખવા માટે સંતો રાત દિવસ મહેનત કરી અને આત્માથી જ આત્માનો વ્યવહાર કરાવે, બીજો કોઈ કરાવે. અને આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 મટે. એટલા માટે સંતો પોકાર કરી અને રાત દિવસ આ ભજનોની અંદર સાહેબ એનું ઉજાગરા ન હોય. તમે ચારા વાળજો, ખબર પડશે. કોક દાડ જોઈનમાં જાજો, તમને તરત બીજા દાડ થાક લાગશે કે આજ તો કેરીઓ કલર નહીં આવ્યો. કેમ કે કાલે જોઈનેથી ઉજાગરો થયો છે. અને તમે ભજનમાં રોજ જો તમને કોઈ દાડો થાક નહીં લાગે. કેમ? પરમાત્માનો સીધો ટાવર તમારામાં પકડોય છે. પણ તમે ધ્યાન દઈને ટાવરને કેચઅપ કરો તો એનર્જી. સાહેબ હું તો ગેરંટી મારું છું, કરતો તો શરીરનો રોગ હોય ને તો દરરોજ ભજનો હોભળો, સંતોની વાણી હોભળો તો રોગ મટી જાય. સાહેબ મેં તો અનુભવ જ કરું છું, બીજું કોઈ કરતો જ નહીં. અને એટલા માટે
આજે દલવાડાની ધરતીમાં એક નવો સૂરજ ઉગ્યો છે અને નવો એક પરંપરા અનાદિકાળથી ચાલી આવતી ઘણા ઘડીએની કે ભાઈ ઢૂંઢ હોય જેમ હોય તો આટલું બધું લઈને જવું પડે ને આમ કરવું પડે. આજે એક નવો રસ્તો પાડી અને સમાજને એક નવી દિશા બતાવી છે સાહેબ. એ પરિવારને લાખો વાર ધન્યવાદ. આ વાત મગજમાં ઠસોઠસ બેહી જાવી જરૂર અને એટલા માટે ઓની અંદર સંસ્કાર પડે, ઓની અંદર ધર્મ પ્રગટ થાય અને ઓની અંદરથી સારા વિચારોનો પરિવર્તન થાય સાહેબ. ખૂબ સુંદર પ્રતાપરાવ મહારાજે વાત કરી સાહેબ. પણ સંતો કઈ કળામાં ખેલતા હોય ને કોઈ ખબર રહે કે આપણો ગુણ ધર્મ જે છે વાત કરી હતી ગુંડાની બાપુ કે ગુંડાનું હોય તો ગુંડામાં આવે, પણ જો તમે બદલવું હોય ને તો સંતો બદલી નાખે ગેરંટી છે સાહેબ. ભક્ત પેલા જો આપણો પુરાવો જોઈ લેવાનો, હરિણાકંશ રાક્ષસ મોલો રાક્ષસ જે ભગવાનનું નામ ન લેવા દે. પરમાત્મા એવી કોઈ વસ્તુ નથી, હું જ પરમાત્મા છું અને એવું કોઈ બીજાનું ભજન ન કરવું, બસ મારી પૂજા કરો, આવું હરિણાકંશ કહેવા વાળો એના ઘરમાં પ્રગટ થઈ ગયો સાહેબ. એનું ડીએન ફેરવી નાખ્યું એ નારદજીના કહેવાથી. સદગુરુ મળ્યા છે એને, એનું ડીએન ફરી ગયું, એના ઘરે ભક્ત પહેલા જ પ્રકટ થયો, એનો ગુણધર્મ ના આવવા દીધો. બોલો, આ ગેરંટી સંતો પાસે છે. અને સંતો પાસે તમે જો ધ્યાનથી વાત સાંભળી એને અમલમાં લઈ અને એને જો કદાચ તમારું પરિવર્તન લાવવા માટે કરતા હોય ને તો જીવનમાં જરૂર સારું થાય ને થાય. અને એટલા માટે સંતો આપણને એક જ વાત તરફ લઈ જાય છે, જો ભગવાન જો ગોતવા દા હોય બીજો દડવાનો નથી. આપણે કહે કે ભાઈ સમય આવે બધું થાય. સમય કેવું આર્યો સહેજો. તમે ઘી લાવવું હોય તો બોલો શું કરો, દૂધ લાવતમાં ઘી ભેળું ન આવે, અને તેલ લાવવું હોય તલનું તો તલ લાવતમાં ભેળું ના આવે, સુગંધ લાવવી હોય તો ફૂલમાં ના આવે. એમ ભગવાને તમારી અંદર છે સમય પણ તમે ગોતો છો એને આપણે સમય કરીએ છીએ. એ સમય કોઈ બીજો આવતો જતો એ નહીં, સમય તમારી મોય છે. આર્યો એ જુદો નથી, પણ જો કદાચ ગુરુની ગતિ ચડી જાય, એ જીવની ગતિ ગુરુજીની પાસ, એમ કસ્તુરી કેરી સુવાસ, એ પવન પાણી ને પ્રકાશ, 14 લોક કરે એની આસ. રે આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી એ મળીએ રે, અને સદગુરુ પૂરા હોય તો જઈને ભળી જઈએ રે. આપણે ભળતા જ નહીં છો. જો ભળી જવું હોય ને તો મહાપુરુષો કે એક મેઘ થઈ જાઓ. હું તો દરેકને હાથ જોડીને વિનંતી કરું છું સાહેબ કે સમય બહુ કપરો આવશે. તમે એમ ન માનતા કે હવે સમય સારો આવશે. બધા હાલ શિક્ષણ તરફ બધાને દોટ મેજી છે કે શિક્ષણ કરાવો, શિક્ષણ ભણો. એટલે પણ એકલું ભણ કરશો ને તો ગણશો નહીં તોય મેળ નહીં આવે. શિક્ષણ એકલું જરૂર નથી, શિક્ષણના સાથે જો કદાચ સંસ્કાર નહીં હોય ને તો કશું ભણેલું કોઈ કોમમાં આવવાનું. અને ઇતિહાસ તમે જુઓ, મોબાઈલમાં જુઓ, તમે સોશિયલ મીડિયા મતારમાં જુઓ, મયપતસિંહના તો રોજનો 10-12 આવે છે ભણેલા નથી. અને પેલા ને ધનસેનતા કેટલા બધાને હક રહે છે પ્રેમથી. એ વધારે ભણેલા હતા, ખાલી પૈસા ભણો નોકરીઓ મેળવો અને પૈસા લાવો, બધું લઈ કરીને પેલા એ માજન માં મેળવી દીધું. એમને શિક્ષણ કરજો ના નથી, પણ શિક્ષણની સાથે સંસ્કાર પ્રગટ કરજો સાહેબ. અને સંસ્કાર જે માના ગર્ભમાં આવે ને એ વિશ્વના કોઈ વર્ગમાં ના આવે સાહેબ, ગેરંટી મારી કહી દઉં. કારણ કે શિવાજીને ગર્ભમાંથી આયા, એ સાહેબ અભિમન્યુને ગર્ભમાંથી આયા. અમને ઘણી વખત હાલ પૂછે, ઘણા પૂછે આશ્રમે, બાપુ છોકરાને મોબાઈલ ફટ ગૂગલમાં ફેસબુકમાં બધું કાઢી લાવે છે, અમને નહીં ફાવતું. અને તમે આ ઘડિયા બેઠા પૂછો પાઘડી વાગે તમને મોબાઈલ ફાવે ટચિંગ?
યુટ્યુબ માંથી શું લાભ હોય તમને ખબર પડે? અને નવી નાના છોકરા ના લો, કેમ કે ગર્ભમાં હતું ની મોબાઈલ ચાલુ કર્યો તો એટલે બધું સિંચન એમાં થયું છે. એમાં હીરો આવે અભિમન્યુ જ્યારે એની માના ગર્ભમાં હતો, ભગવાન શ્રી હરિનારાયણ કૃષ્ણજીને વાત કરતા કે અભિમન્યુ 100 કોઠાનું યુદ્ધ હાથમાં બાજી રહી ગયો. એમ આપણે બધાને 100 કોઠામાં બધા આપણી ભણી ભણીને આયા છે, પણ હાથમાં તો આપણે બાજી રહી ગયો. હાથમાં સોણ માટીનો છે અને સોણ માટીનો કોઈ સંત તોડી શકે, બીજો કોઈ તોડી શકે એવો આ રહ્યો સોણ માટીનો. અને ઓમાંથી કદાચ જો તૂટી જા તો સમજો કે આપણે જયારે માના ગર્ભમાં હતા ને બહાર આયા ને એટલે કીધું તું હું આ પણ તમે મોન્યા કે ના, તો મારો છોકરો છે, શગનો છે, મગનો છે, કોન્યો છે, મોન્યો છે, નામ પાડી દીધું. તમે પેલો એમ કહેતો હું તો આ છું, પણ તમે મોન્યા. અને એમાં એવું લટ જલાયું, હવે સૂટું કાઠું છે. અને એટલા માટે સંતો પોકાર કરી કરીને એને છોડાવે. હવે એ રામ સહી સેવા માટે છે ને નામ સહી લેવા માટે છે. રામ સાકાર સ્વરૂપમાં છે, નામ સહી નિરાકારમાં છે. હે તીખું લોટું લાલ તપાસો દેહને આપો ડામ, નામ અક્ષરને કઈને લાગે નથી નામને. ચામ તમે સુણી લેજો જ્ઞાનની નિશાની. ઈ નામથી તરી જાવું છે સાહેબ, પણ આમાં સદગુરુ કોક મળી જાય ને તો તમને સાચું નામ પકડાઈ દી. એ દેહનું નામ કલ્પિત પાડેલું, એનાથી જગતના વ્યવહાર થાય, પણ તમારું જે અસલ નામ છે ને દેહથી પર છે સાહેબ. તમે ઘર ધણી ખરા પણ ઘર નહીં એવી વાત. અને એટલા માટે કોક સંતો પાસે જજો, આપણા પોતાના સ્વરૂપનું જ્ઞાન કરજો. અને એક વખત ઈર્યું થઈ જાય ને પછી બીજું બધું કોઈ કરવાનું રહેતું નથી. દીકરી કુંવારી હોય અને 5 જણા ભેળા થયો કાથલીન રૂપિયો આલ્યો અને હગું કર્યું અને પછી એના ચોરીના 4 ફેરા ફેરીને એના ઘેર જઈને એક ધણી આવ્યો એટલે હાહુ ને હાહરો કોઈ વેસાતા લેવાનો, પછી જેઠ ને જેઠાણી કોઈ પૈસા લેવાના, નડદો ફુવા હરણ થઈ આવું આ બધું ફ્રીમાં નાઈ જાય. તો એક ધણી ગોતવાથી આ બધું કરી જાતું હોય. એમ આપણા ઉપર સદગુરુ એક ધણી છે. એ જાવું મારે ધણીના દરબાર, બેડલી ઉતારો ભવપાર. ધણીના દરબાર જવું છે. ચો જવું છે? કારણ કે આયા છે ધણીના દરબારમાંથી, એટલે એ જવા માટે વચ્ચે ભૂમિયા લેજો તમે હંગાજ. ભૂમિયા છે તો તમને આ ભૂમ બતાવશે. બીજો ભૂમિયો જે તત્વ જ્ઞાનને તારી લેવા વાળો હેતુ કોણ છે એની તને ઓળખ કરવા વાળો કોઈ સદગુરુ મળી જાય તો તને આમાંથી આ ભવસાગરમાંથી તારસી ને તારસી. એટલે વિશેષ ન કહેતા સર્વને વિનંતી કરું છું, જો મને બધા ઘણા ફોન આયા આજે અમારા મહારાજ કે બાપુ કોક બંધારણ થાય કે તમે બોલો છો. કીધું હવે તમે બોલો છો તમે ફરો છો. તમારા મોટા માટે તો કોક તો નિયમ હોવો જોઈએ ને. તમે બંધારણ બોજી બેસી જો અને પછી તમારા આવે એટલે તમે દંડ આલીને છૂટી જો, આ ચાલે નહીં. એટલે ખૂબ તમે નિયમો બધો બહુ તૈયાર રહેજો. બધા માટે સાહેબ એક સરખો ન્યાય રાખો, ન કે પછી કરશો ને કોઈ સંતોન વચ્ચે ન લઈ જાઓ. તમે તમારો કાયદો ઘડો ને તમે અમારે તો કે પૈસા વાળા છે ચાલે, એવું ચાલે? સમાજમાં સાચી દિશા આપવી પડશે તો તમારે પેલું નિયમમાં રહેવું પડશે અને રહેવું પડશે. પછી તમારો ગમે એવો હોદ્દો હોય સાહેબ. અને એટલા માટે કહું છું, વિનંતી કરું છું કે તમે તમારા હોદ્દાને તમે તમારું જેવું પણ નામ બનાવ્યું છે તો એ વચનમાં તમારે રહેવાનું. તમે જો એમાં રહેશો તો જ સમાજ એનો સપોર્ટ આપશે ને કે નહીં આપે સાહેબ. તમે બીડી પીતા છો બીજાને એમ કહો કે હવે બીડીઓ તમે ના પીતા તો એ મેળ પડવાનો નથી. એટલે સૌનો પ્રેમ આપણાથી બધાને સાથે મળીને હું તો કહું છું, સંતોને વિનંતી કરું છું કે બધા સંતો આપણે કોઈ પણ સંપ્રદાયમાં નથી. અમારા માટે એક જ સંપ્રદાય, મારા અલગ ધણીની, કે અમે બધા ધણીના સેવકો છીએ. ટપાલી થઈને આવ્યા છે, ટપાલ તમારા સુધી પહોંચાડીએ છીએ. આપણે બધા એવી મહેનત કરીએ કે જગતની અંદર કંઈક સારું થાય. હરેક સમાજની અંદર કુરિવાજો હોય, કોઈ એવો સમાજ નહીં કે ખાલી ઠાકોર સમાજ, પણ હરેક સમાજની અંદર કોઈ પણ કુપૂષણ હોય, કોઈ દૂષણ હોય તો આપણે બધા સાથે મળી પરમાત્માનું ભજન કરી અને એવી એક જ્યોત જલાઈએ કે જીવનમાં બધા જીવો ઉપર સારી અમી દ્રષ્ટિઓ રાખે અને જગતના જીવોનું કલ્યાણ થાય ને થાય.
એટલે હું તો વિનંતી કરું છું કે સર્વે નિયમ રાખો તો સારો રાખજો અને તમે પેલા પાલન કરજો, ન કે કોઈ પાલન નહીં કરે હોમું ચડીને આવશે ને એ દાડો ખબર છે સાહેબ. પાપ તમે રાતે કરો કે દાડે, અને જે દાડો પાપ દારૂ ભરાઈને આવશે ને કડે એ દાડો સપ્પર પોકાર છે સાપરે. એટલા માટે તમે જે કરો ને સારું કરજો ને કરજો. સદારામ બાપાને માનતા હોય, વગરનાથ બાપાને માનતા હોય, અને જો તમે એમાં પોલ ચલાવશો તો પરિણામ તમારે ભોગવવું પડશે ને ભોગવવું પડશે. એટલે સર્વ સંતોના વચ્ચે હાથ જોડીને વિનંતી કરું છું કે બધા હળી મળીને પ્રેમથી રહેજો, ભજન કરજો, સાચું બોલજો ને ભજન કરજો, બની શકે તો સેવા કરજો, અને બની શકે તો ભાઈઓ બધા ભેળા મળીને રહેજો. નહીતર આગળ ચૈતર મહિનો આવે, સમજજો, દાખલા વાગશે, કુવાય આવશે. આ ભાઈ નહીં માનતો ને તમારે મટી જાય એવું છે, તમે ભાઈને માનજો. માતા કોઈ ભાઈઓને મારી નાખતી નથી. બધા રમેણ્યું કરજો. ના તમે ત્યાં રમેણ્યુંમાં અમને બોલાવજો, અમે આવશે. અમને કોઈ માતા નડતી નહીં, અમને કોઈ વળગે એવું જ નહીં, તો અમારે શું વળગાડવું? તમે ત્યાં બોલાવજો, અમે આવશે. પ્રસાદે લે, પણ ભાઈઓને જુદા કરવાના પ્લાન કરતા નહીં સાહેબ. બહુ હળી મળી સર્વ ભજન કરી ગુરુ મહારાજનું ભજન કરજો, સંતોની સેવા કરજો, જેથી આવા ઘરે જેમ દીકરાનો આ જન્મ થયો છે, બાપા ધણીની એક કૃપા ઉતરી છે, જેની અતૂટ શ્રદ્ધા સાહેબ ભગવાન રામદેવ ઉપર બેઠીને એ ભલાવાળાને આજે આવવું પડે છે. એટલે હંમેશા અમે તો સંતો આશીર્વાદ આપીએ છીએ. ગુરુ મહારાજની કૃપા એ બાળક ઉપર રહે. કારણ કે બાળક કેવું બને ખબર છે? જયારે ભોળોનાથ દર્શન કરવા માટે આવ્યો હતો ને, કૃષ્ણજીનો જન્મ છે, ભોળોનાથ દર્શન કરવા આવ્યો, અને મા જશોદા થાળ ભરીને મોતી બધે લઈને આયા, ને બાબાજીને કીધું કે બાબા, એ બાપજી લ્યો, લે કંચન થાળ મોતી, બાપ ભિક્ષા લેકે જોગી જાઓ, નહીતર મેરો બાલ ડરાયો. એટલે પેલો બાવો બોલ્યો સાહેબ કૈલાશ વાળો કે ન ચાહીએ તેરી દौलत दुनिया और ये कंचन माया, तेरे लाल का बस दर्शन करा दे, अरे मैं कैलाश से आया. એમ આ બધા જોગીડા, આ બધા મારા સાધુ સંતો મહાપુરુષો આજે એ નાના કૃષ્ણજીના દર્શન કરવા માટે આયા, અને અમને આનંદ થયો સાહેબ. બાળક હસતું હતું, અમને આનંદ થયો, મારો કૃષ્ણ આવ્યો છે. ભગવાન દેવી દેવતાની એના પર કૃપા ઉતરે, બહુ સારું ભક્તવાન થાય, અને સંતોની સેવા કરે એવો સુરવીર થાય. એવા ગુરુ ગિરનારી બાવા ઝેરી બાવાને હું પ્રાર્થના કરું કે એના ઉપર સદાય અમી દ્રષ્ટિ રાખજે. તમામ ભજેરાલે તમામ સંતો ઉપર તું અમી દ્રષ્ટિ રાખજે, એ વિનંતી સાથે વાણીને વિરામ કરું. બોલો સદગુરુ ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. એમનો